મોદી 2 થી 9 જુલાઈએ 5 દેશોની મુલાકાતે 6 થી 7 જુલાઈએ બ્રાઝિલમાં BRICS સમિટમાં ભાગ લેશે. પીએમ નરેન્દ્ર મોદી 2 થી 9 જુલાઈએ 5 દેશોની મુલાકાતે 6 થી 7 જુલાઈએ બ્રાઝિલમાં BRICS સમિટમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 જુલાઈથી 9 જુલાઈ દરમિયાન 5 દેશોની મુલાકાતે જઈ રહ્યા છે, જેમાં મુખ્ય આકર્ષણ 6 અને 7 જુલાઈએ બ્રાઝિલના રિયો ડી જનેરિયોમાં યોજાનારી 17મી BRICS સમિટમાં રહેશે. વિદેશ મંત્રાલયના સચિવ આર્થિક સંબંધો ડેમુ રવિએ જણાવ્યું હતું કે આ વર્ષની સમિટનું થીમ છે સમાવેશક અને ટકાઉ શાસન માટે વૈશ્વિક દક્ષિણ સહકારને મજબૂત બનાવવું. આ સમિટમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા જેવા વિકસિત અને વિકસતા દેશના નેતાઓ વૈશ્વિક પડકારો, વિકાસ અને સહકારના વધારવાના મુદ્દે ચર્ચા કરશે. ખાસ કરી વૈશ્વિક દક્ષિણ દેશો માટે સહકાર અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવશે. ભારત 2026માં BRICS સમૂહનું અધ્યક્ષપદ સંભાળશે. તેથી આ સમિટ ભારત માટે રાજનૈતિક અને વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સમિટ બાદ પ્રધાનમંત્રી મોદી બ્રાઝિલની સત્તાવાર રાજ્ય મુલાકાત પણ લેશે, જેમાં દ્વિપક્ષીય વ્યૂહાત્મક સહકાર, વેપાર, ટેકનોલોજી અને શિક્ષણ ક્ષેત્રે નવા અવસરો શોધવામાં આવશે. આ પ્રવાસથી ભારતના વૈશ્વિક સંબંધો, દક્ષિણ સહકાર અને BRICS દેશો સાથેની ભાગીદારી વધુ મજબૂત બનાવવાની આશા છે. સાથે જ ભારતની વૈશ્વિક નેતૃત્વ ભૂમિકા પણ વધુ સ્પષ્ટ થશે. The 17th BRICS Summit is taking place on 6th and 7th. Honorable Prime Minister will arrive on the 5th evening, but the main program is on the 6th. The Brazil's agenda more or less is encapsulating the ideas of the global south, and these are more or less in alignment with India's positions. And lastly, India will be holding the chair of the BRICS next year, and which is why in this context Honorable Prime Minister's visit is even more